આપણે મહિલા પ્રતિનિધિત્વની વાત કરીએ છીએ તો જ્ઞાનીબેન ઠાકોરને પણ જોઈએ છીએ ને. જ્ઞાનીબેન ઠાકોર એ જે ઓળખ બનાવી છે એ આપણે જાણીએ છીએ. એમના પક્ષમાં એક એવી ઓળખ છે, પક્ષ બહાર બી કેવી ઓળખ છે. અને આ બધાની વચ્ચે મેં આજે પૂછ્યું ને જ્ઞાનીબેનને, એટલે એમને એમ કહ્યું કે વિપક્ષ બધાને તોડે, મને તોડીને બતાવે. એટલે એક દમખમ એમનામ છે. મારે એટલું જ જાણવું છે, તમે શું માનો છો? રાજકીય પક્ષો એવી જ મહિલાઓને અવસર આપે છે જે ચૂપ થઈને બેસી રહેવાની હોય, કે પછી ટેલેન્ટેડ મહિલાઓને મોકો મળે છે, કે એવું જ શોધવામાં આવે છે કે જે અંગૂઠો મારી દે એ મહિલાને ટિકિટ આપી દો, અને જે સિગ્નેચર કરતી હોય, કડકડાટ બોલતી હોય, આખી દુનિયા જાણતી હોય એને ટિકિટ ના આપશો? ખરેખર થાય છે શું? આમાં એક્ઝેક્ટલી ઇન્ટરનલી શું થતું હશે એના વિશે મને એવું લાગે છે કે પ્રગતિબેન અને શ્રદ્ધાબેન બધું જ જાણતા હોવા છતાં બધું જ ખુલીને નહીં બોલે, કેમ કે એમણે આખરે આગળ જઈને એ જ પુરુષોની સામે જવાનું છે જ્યારે એમણે ટિકિટ લેવાનો વારો આવશે. પણ હું થોડું હજુ એના મૂળમાં મારે જવું છે, કેમ કે રાજનીતિમાં આવતી સ્ત્રીઓને જોવાનો સમાજનો દ્રષ્ટિકોણ છે એ સામાન્ય નથી. એ તો આપણને બધાને ખબર છે. એ તો આનંદીબેન સીએમ બન્યા ને ઇન્દિરા ગાંધી પીએમ બન્યા, એટલે નહોતા બન્યા ત્યાં સુધી તો એમના માથે, અને બન્યા પછી પણ આજે એમના માટે કેટલા બધા મેણાટોણા બધા જ લોકો મારે છે. ઇન્ટરનલી બેઠા હોય તો શું આનંદીબેનના વ્યક્તિગત જીવન અને સંબંધો પર લોકો ટિપ્પણી નથી કરતા? આનંદીબેનના સંબંધો પર ટિપ્પણી નથી કરતા? નવરા બેઠા હોય ત્યારે લોકો ઇન્દિરા ગાંધીના પરિવાર સુધી પણ પહોંચી જાય છે અને એવું કહે છે કે એમણે પરિવારને ન સાચ્યો, અને એના સિવાય ઘણું બધું કહેવાય છે. ઇવન જે બે મહિલા પ્રવક્તાઓ અને બંને પક્ષના ખૂબ મોટા મુખ્ય ચહેરાઓ છે અત્યારે આપણી વચ્ચે, તો એ લોકોને પણ તો ખબર છે ને કે શું એમના પોતાના સ્ત્રી મિત્રો એમના માટે એવું નથી કહેતા કે આમણે આ નેતાની સાથે કશું સેટિંગ કર્યું એટલા માટે એ લોકો આજે એ સ્થાન પર છે? તો વાતો તો કરે છે, એને તમે ડિનાય નહીં કરી શકો. હા, તમે એને છોડી શકો ખરા. રાજનીતિમાં આવતી સ્ત્રીઓને જો આજનો એક મૂળભૂત દ્રષ્ટિકોણ અલગ છે, કેમ કે ઘરમાં રહેલા રાજનીતિ કરતા પુરુષો જાણે છે કે એ લોકો બહાર જઈને સ્ત્રીઓને કેવી રીતે ટ્રીટ કરે છે. બધા જ એવું કરે છે એવું આપણે એને જનરલાઇઝ ન કરીએ તો પણ શું બંને પક્ષમાંથી, ઇવન બધા પક્ષમાંથી દેશના એ સ્ત્રી કાર્યકર્તાઓને એવા અનુભવ નહીં થયા હોય કે જ્યાં ગામડામાં રહેલી એ મહિલા કાર્યકર હોય કે આપણી સામે તો ઘણી બધા કેસ આવે છે, ટિકિટ આપીશ, હોદ્દો આપીશ એવું કરીને ફોર્સ લાવીને લઈ ગયા ફાર્મ હાઉસ પર. તો એ પણ તો બધી સમસ્યાઓ છે. આગળ આવતી સ્ત્રીઓને જોવાનો એક અલગ દ્રષ્ટિકોણ છે, એ બધી જ સમસ્યાઓ છે. અને છોકરો હોય ને તો મેક્સિમમ એના વિશે એવું કે આ તો બોસની ચાપલુસી કરીને આગળ વધ્યો છે. સ્ત્રીઓ માટે તો એનાથી પણ ખરાબ કહેવાતું હોય છે, સીધું એના ચરિત્ર પર જતું હોય છે. તો એક તો મૂળ પ્રશ્ન છે એને જોવાનો. બીજું કે આપણી પાસે ઉદાહરણ છે ઘણા બધા. આપણી પાસે ફર્સ્ટ ફિમેલ પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી છે, આપણી પાસે ફર્સ્ટ સીએમ આનંદીબેન પટેલ છે. પણ આજે પણ આપણે ત્યાં મહિલાને જો કેબિનેટમાં સ્થાન મળે તો એને મહિલાને બાળ વિકાસ સિવાય કોઈ જોતું જ નથી. કોઈ એવું વિચારતું જ નથી કે ખરેખર ફિનાન્સ ડિપાર્ટમેન્ટ સંભાળી શકે એવી મહિલાઓ પણ તો છે.